જય હિન્દ દોસ્તો, સદૈવ નોલેજ યુટ્યુબ ચેનલમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે હાઈકોર્ટ આસિસ્ટન્ટની જે પરીક્ષા લેવાયેલી હતી તેની મેન્સનું રિઝલ્ટ આવી ગયું છે અને કેટલા વિદ્યાર્થીઓને પાસ કર્યા છે અને જે ક્રાઇટેરિયા છે શું છે તેના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ। તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો હાઈકોર્ટ ઓફ ગુજરાત સોલ અમદાવાદ જે છે તેના દ્વારા જે છે આસિસ્ટન્ટની મેન્સ એક્ઝામ જે છે એ ક્યારે લેવાની હતી તો કે આસિસ્ટન્ટની મેન્સ એક્ઝામ છે એ 12/5/2024ના રોજ લેવાની હતી અને તેનું પરિણામ છે 11/7/2024ના રોજ, એટલે કે 2 મહિનામાં જે છે મેન્સનું રિઝલ્ટ આપી દેવામાં આવેલું છે। એટલે ખૂબ જ ઓછા સમયમાં જે છે રિઝલ્ટ આપી દેવામાં આવેલું છે, કારણ કે લાસ્ટ ટાઈમ જે આસિસ્ટન્ટની એક્ઝામ લેવાની હતી 2019વાળી ભરતીમાં, તો તેનું પરિણામ આવતા જે છે એ કેટલો ટાઈમ થઈ ગયો હતો તો કે 1 વર્ષ જેટલો સમય જતો રહ્યો હતો। તો આ જે રિઝલ્ટ જે છે એ રિઝલ્ટનું આપણે વાત કરીએ તો કઈ કેટેગરીમાં કેટલા જે છે એ માર્ક આવેલા હોય તો તેઓ પાસ થયેલા છે, તો જે મિનિમમ ક્વોલિફિકેશન જે એના માર્ક જે છે એ આવેલા હોય તેવા વિદ્યાર્થીઓ જે છે તેને પાસ કરવામાં આવેલા છે। એમાં તો કે જે કેટેગરીમાં આવે છે, કેટેગરીમાં જે વિદ્યાર્થી મિત્રો આવે છે તેને તો કે 45% માર્ક, એટલે 60 તમારે જે છે 60 માર્કમાંથી 45% માર્ક લાવવાના હોય છે। એટલે કેટેગરીમાં જે વિદ્યાર્થી મિત્રો હતા તેને 27 માર્ક જે છે લાવવાના હતા અને જે મિત્રો જનરલમાં હતા તેવા મિત્રોને જે છે એ 30 માર્ક લાવવાના હતા। કેટલા? 60માંથી 30 માર્ક લાવવાના હતા અને તેઓ જે 50% માર્ક જે છે એ જનરલ કેટેગરીમાં જે વિદ્યાર્થી મિત્રોનો સમાવેશ થાય છે તેવા વિદ્યાર્થી મિત્રોને જે છે એ 30 માર્ક લાવવાના હતા। આ જે ક્રાઇટેરિયા સંપૂર્ણ પરિપૂર્ણ કરેલો છે તેવા વિદ્યાર્થી મિત્રો જે છે એને તો કે પાસ કરવામાં આવેલા છે અને એવા વિદ્યાર્થી મિત્રો જે છે તેમને શું તો કે કમ્પ્યુટર CPT માટે બોલાવવામાં આવશે। તો આ જે વિદ્યાર્થી મિત્રો છે કેટલે તો કે એપ્રોક્સિમેટલી 1778 જેટલી જગ્યા જે છે એ આસિસ્ટન્ટની આ વર્ષે આપવામાં આવેલી છે, બરાબર? આટલી ભરતી છે અને આટલી જે ભરતી છે તેમાં તો કે પાસ થયેલા જે છે એનો પાસ થયેલા કેટલા વિદ્યાર્થી મિત્રો જે છે એ આપણે જોઈએ તો પાસ થયેલા વિદ્યાર્થી મિત્રોનો આંકડો 3848 વિદ્યાર્થીઓ જે છે એ પાસ થયેલા છે। તો હવે તો કે હવે જે છે કોમ્પ્યુટર સ્કિલ ટેસ્ટ લેવામાં આવશે, બરાબર? જેની તારીખ જે છે એ તો કે હાઈકોર્ટ જે છે એ હાઈકોર્ટની સાઇટ ઉપર મૂકવામાં આવશે, બરાબર? અને કોલ લેટર જે છે અઠવાડિયા પહેલાં ડાઉનલોડ કરી શકશો અને કાંઈ પણ એનો RTI તમારે લખતું હોય તો એ તમે જે છે એ તો કે વિલ નોટ એન્ટર વિલ કમ્પ્લેન ટુ એન્ટર રિક્રુટમેન્ટ પ્રોસેસ, બરાબર? તો એવું કંઈ પ્રોસેસ આપવામાં આવી નથી। તો આપણે વાત કરી કે જે હાઈકોર્ટનું આસિસ્ટન્ટનું પરિણામ જે છે જાહેર કરી દીધું છે અને આટલા વિદ્યાર્થીઓ જો ક્વોલિફાય થયા છે અને જગ્યા છે એક જગ્યા માટે જે છે એ 2 કરતાં 2ની આજુબાજુ વિદ્યાર્થીને તમારે કોમ્પિટિશન છે, તો આજે ખૂબ જ સારામાં સારી જે છે એ તો કે ઓપોર્ચ્યુનિટી કહેવાય। જે વિદ્યાર્થી મિત્રો પાસ થયા છે એ લોકોને કોંગ્રેચ્યુલેશન, અને જે વિદ્યાર્થી મિત્રો જે છે એ પાસ થઈ હવે CPT માટેની પ્રિપેરેશન કરશો તો જોરદાર કરજો। ફરી આપણે મળીશું નવા લેક્ચર સાથે। ચાલો મિત્રો, બાય, જય હિન્દ, જય ભારત।